હું જઈ આવું, ખબર કાઢી આવું એની. રોનક, જો મેં તમને એ જણાવવા માટે બોલાવ્યા હતા કે તમારા વગર કીધે મેં હા પાડી દીધી છે અહીંયા હા તો આવવા બસ ને મમ્મી, તમે હા તો પાડી જ દીધી છે ને, તો પછી અમારી પરમિશનની શું જરૂર છે? અને આમ પણ આ ઘરમાં મારું તો કોઈ કઈ માનતું નથી ને. સારું કરો, આખા ગામની પરોજણ ભેગી કરો. અરે પણ માટે. અરે જો બેટા, મીરા બહુ કંઈ પણ કહે, પણ તને ખબર છે કે આદિ અત્યારે તકલીફમાં હશે તો જ આપણને દામિનીએ ફોન કર્યો હશે, અને આપણે દામિનીને સંભાળવી અને આદિને સંભાળવો એ આપણી ફરજ છે બેટા. હા હા મમ્મી, તમે ચિંતા ન કરો. ગમે તેમ તો એ મારો ભાઈ જ છે ને, તો એનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે. એના માટે આપણે કંઈ પણ કરશું. જોઈએ તો દવાનો બી જે ખર્ચ થાય એ પણ કરશું, કારણ કે આદિની તો એવી કોઈ ઇન્કમ છે નહીં. મેં એને ઘણી વખત કહ્યું કે કામ ધંધામાં થોડું ધ્યાન આપ, પણ ઠીક છે, હવે અત્યારે આ સમય નથી કે એને આ બધું આપણે કહીએ, પણ